નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કરજણ નગર તેમજ તાલુકામાં રાત્રિના ભારે પવન સાથે વરસાદ। કરજણ તાલુકામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે રોડ રસ્તા બ્લોક થઈ ગયા। કરજણ નગર તેમજ તાલુકા પંથકમાં ગઈ મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદે હાહાકાર મચાવ્યો। આ અણધાર્યા વરસાદે એક તરફ ઉનાળાની અસહ્ય ગરમી તેમજ બફારામાંથી લોકોને રાહત આપી, પરંતુ બીજી તરફ અસંખ્ય સમસ્યા પણ ઊભી થઈ હતી। વરસાદના કારણે નારેશ્વરથી કરજણ તરફ જવાના રોડ પર અનેક વૃક્ષો પડી જવાની, રોડ બ્લોક થઈ જવાની ઘટના બની હતી, તેમજ ઘણી જગ્યા પર પવનના કારણે વીજપોલ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। મોટી કોરલ જવાના રોડ પર એક વૃક્ષ પડી જવાની ઘટના બની હતી। વાહનોને જવામાં તકલીફ થઈ રહી છે। ભારે પવનો સાથે આવેલા વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી હતી। ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે કેળના પાકને પણ નુકસાન થવા પામ્યું હતું, તેમજ કેરીના પાકને પણ નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું। આ કમોસમી વરસાદ તેમજ પવનના કારણે આર્થિક સ્થિતિ પર પણ અસર કરે તેવી શક્યતાઓ છે। તો તમે રોડ પર શું જોયું? તમે ચોરંદાથી રોડ પર બહુ જ બધા વૃક્ષો પડેલા છે વાવાઝોડાના હિસાબે। રાત્રે પવન આવ્યું હતું તો ઝાડો રસ્તામાં બધા બહુ પડેલા છે। ઓકે, શું નામ છે તમારું? મારું નામ રેહાનભાઈ।